નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાનમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પાઠ 15 આર્થિક વિકાસ એનો અભ્યાસ કરીશું. કહેવાય છે ને કે પ્રત્યેક વ્યક્તિની પ્રત્યેક સવાર અલગ અલગ હોય છે. એટલે કહેવાનો મતલબ કે દરેક વ્યક્તિ છે એ અલગ અલગ ધ્યેયથી અલગ અલગ કાર્યોથી તેની સવાર થાય છે. કેટલાક લોકો ભૌતિક સુખ સુવિધાથી ભરપૂર જીવન જીવે છે, પરંતુ વિશ્વની મોટા ભાગની વસ્તી જીવન અસ્તિત્વ ટકાવી રાખવા સંઘર્ષ કરતી જોવા મળે છે. આ ગરીબ તરીકે ઓળખાતા લોકો માટે ભૌતિક સુખ સુવિધા કે આરામ એ કલ્પનાનો વિષય છે. આવી પરિસ્થિતિ કેવી રીતે ઉદ્ભવી, આ પરિસ્થિતિમાંથી બહાર કેવી રીતે નીકળવું વગેરે જેવા પ્રશ્નોનો ઉત્તર છે. એટલે કહેવાનો મતલબ આપણે આજે અભ્યાસ કરીશું આર્થિક વિકાસનો. તો સૌથી પહેલાં તો આર્થિક વિકાસ એટલે શું? તો આજના આધુનિક યુગમાં વિશ્વનો પ્રત્યેક દેશ વિકાસ માટે પ્રયત્ન કરે છે. વિકાસ એ માત્ર આર્થિક જ નહીં, અનેક પાસા ધરાવતી સામાજિક પરિવર્તનની પ્રક્રિયા છે. એટલે કે માત્ર આર્થિક રીતે જ વિકાસ થાય તો આપણો વિકાસ થયેલો ન ગણાય. એના ઘણા બધા પાસાઓ છે. હવે જો જોઈએ તો આર્થિક વિકાસ એ કોઈ પણ દેશની રાષ્ટ્રીય આવકમાં થતો સતત વધારો દર્શાવે છે. આપણે ખબર છે કે વિકાસ, વૃદ્ધિ આવા શબ્દો વધારો દર્શાવે છે. હવે આર્થિક વિકાસ એટલે શું? તો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થવો, દેશની માથાદીઠ આવકમાં વધારો થવો અને લોકોના જીવન ધોરણમાં સુધારો થવો. એટલે કહેવાનો મતલબ કે કોઈ એક બાબતથી આર્થિક વિકાસ થયેલો નહીં ગણાય. જો દેશની રાષ્ટ્રીય આવકમાં વધારો થશે, સામે દેશની માથાદીઠ આવકમાં વધારો થશે અને લોકોના જીવન ધોરણમાં સુધારો થશે, આ ત્રણેય વસ્તુઓ સાથે બનશે ત્યારે જ આર્થિક વિકાસ થયો દેખાશે. હવે આ બાબતને આર્થિક વિકાસ કહેવામાં આવે છે. દેશની કુલ આવકને રાષ્ટ્રીય આવક કહેવામાં આવે છે. દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. શું કીધું કે રાષ્ટ્રીય આવક? તો આપણા જે દેશની કુલ રાષ્ટ્રીય આવક છે, દેશની આવક એને રાષ્ટ્રીય આવક કહેવાય. અને હવે એ રાષ્ટ્રીય આવકની છે ને કે વ્યક્તિઓ જે આપણા દેશના જેટલા લોકો છે, કુલ વસ્તી છે, એના વડે ભાગવાથી માથાદીઠ આવક પ્રાપ્ત થાય. જ્યારે જીવન ધોરણમાં લોકોને પ્રાપ્ત થતી સગવડો જેવી કે અનાજ, કપડાં, શિક્ષણ, આરોગ્ય, વાહન વ્યવહારની સુવિધા અને રહેઠાણની સુવિધાનો સમાવેશ થાય છે. એટલે કહેવાની મતલબ કે આપણી જે જીવન ધોરણ માટેની જે જરૂરિયાતો છે, તો આ બધી જરૂરિયાતો આપણા જીવન ધોરણને ટકાવી રાખવા માટે છે. હવે ભારતમાં આઝાદી પછી રાષ્ટ્રીય આવક અને માથાદીઠ આવકમાં વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધાઓમાં વધારો થયો છે. અને આ વધારો થવાથી અનાજ, કપડાં, વીજળી, શિક્ષણ, આરોગ્ય, રહેઠાણ વગેરે સેવાઓના વપરાશ અને સુવિધામાં વધારો થયો. અગાઉની સરખામણીમાં ઉપરોક્ત જરૂરિયાતો, જે જીવન જરૂરિયાતની જરૂરિયાતો કહેવાય, એ સારી રીતે સંતોષાય છે. આથી કહી શકાય કે ભારતમાં આર્થિક વિકાસ થઈ રહ્યો છે. હવે મિત્રો, વૃદ્ધિ અને વિકાસ આપણે આગળના ધોરણમાં વિજ્ઞાનમાં પણ એનો અભ્યાસ કરીએ છીએ કે વૃદ્ધિ એટલે શું અને વિકાસ એટલે શું, તેનો તફાવત. હવે અહીંયા કયા અર્થમાં છે તે આપણે જાણીએ કે સામાન્ય રીતે આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ એ બંને શબ્દો વધારો દર્શાવે છે, પરંતુ બંને વચ્ચે કેટલાક તફાવતો જોવા મળે છે, જે નીચે પ્રમાણે છે. હવે જોઈએ ત્રણ રીતે એના તફાવત છે ત્રણ બાબતમાં.
પહેલાં જોશું કે વિકાસની પ્રક્રિયાને આધારે આર્થિક વિકાસ એ ગુણાત્મક અને આર્થિક વૃદ્ધિ એ પરિણાત્મક છે. આર્થિક વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે વૃદ્ધિ એ આર્થિક વિકાસ પછીની અવસ્થા છે. એટલે શું કીધું? વિકાસ એ ગુણાત્મક છે અને વૃદ્ધિ એ પરિણામ દેખાય ડાયરેક્ટ. વિકાસ એ પ્રથમ અવસ્થા છે, જ્યારે વૃદ્ધિ એ વિકાસ પછીની અવસ્થા છે. હવે આગળ બીજા નંબર ઉપર જોઈએ કે અર્થતંત્રમાં થતા પરિવર્તનના આધારે શું તફાવત છે. તો અર્થતંત્રમાં થતા નવા સંશોધનના આધારે ઉત્પાદનમાં થતો વધારો એ આર્થિક વિકાસ છે. દાખલા તરીકે ખેતી ક્ષેત્રમાં જોઈએ, ઘઉં, ડાંગર જેવા પાકમાં નવા બિયારણોની શોધ થતાં ઉત્પાદનમાં અનેક ગણો વધારો થયો. આ બાબત આર્થિક વિકાસ દર્શાવે છે. હવે બીજી તરફ ખેડાણ લાયક જમીનમાં વધારો થવાથી ખેતી લાયક ઉત્પાદનમાં વધારો થાય તેને આર્થિક વૃદ્ધિ કહેવાય. હવે મિત્રો ત્રીજો મુદ્દો છે વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં. તો વિકસિત અને વિકાસશીલ દેશોના સંદર્ભમાં પણ બંને વચ્ચે તફાવત જોવા મળે છે. વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વૃદ્ધિ કહેવાય, જ્યારે વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતો વધારો એ આર્થિક વિકાસ કહેવાય. હવે મિત્રો આપણો ભારત દેશ છે એ વિકાસશીલમાં આવે છે, એટલે આપણો આર્થિક વિકાસ કહેવાય, જ્યારે વિકસિત દેશોની રાષ્ટ્રીય આવકમાં વધારો થાય તે આર્થિક વૃદ્ધિ કહેવાય. તો મિત્રો આ મુદ્દો આપણે ખાસ અગત્યનો છે અને યાદ રાખવાનો છે કે આર્થિક વૃદ્ધિ અને વિકાસમાં શો તફાવત છે. હવે મિત્રો આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો જોઈએ. વિકસિત એટલે કે જે વિકસિત છે, પૂરેપૂરા વિકસિત છે, અને વિકાસશીલ છે જે થઈ રહ્યા છે તેવા. તો આવા અર્થતંત્રના લક્ષણોનો આપણે અભ્યાસ કરીશું. હવે જુઓ, વિકસિત અર્થતંત્ર અને વિકાસશીલ અર્થતંત્ર માથાદીઠ આવકના આધારે અલગ પાડવામાં આવે છે. એટલે કે કયા દેશો છે એ વિકસિતમાં આવે અને કયા દેશો વિકાસશીલમાં આવે એ શેના પરથી જાણી શકાય? તો દેશની માથાદીઠ આવકના આધારે. વિશ્વ બેંકના 2004ના વિશ્વ વિકાસ અહેવાલમાં $735થી ઓછી માથાદીઠ આવક ધરાવતા દેશોને વિકાસશીલ અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો નીચે મુજબ ગણવામાં આવ્યા છે. એટલે હવે આપણે વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો કયા છે તે જાણીએ. 1. નીચી માથાદીઠ આવક. વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવક નીચી જોવા મળે છે, જ્યારે વસ્તી વૃદ્ધિનો દર વધુ હોવાથી માથાદીઠ આવક નીચી રહે છે. નીચી માથાદીઠ આવકને કારણે જીવન ધોરણ નીચું રહેવા પામે છે. બીજું, વસ્તી વૃદ્ધિ. કે વિકાસશીલ રાષ્ટ્રોમાં વસ્તી વધારો વધુ જોવા મળે છે. આવા દેશોમાં વસ્તી વૃદ્ધિનો દર 2% અથવા તો તેનાથી પણ વધુ જોવા મળે છે. હવે ત્રીજું, કૃષિ ક્ષેત્ર પર અવલંબન. વિકાસશીલ રાષ્ટ્રોમાં ખેતી મુખ્ય આર્થિક પ્રવૃત્તિ હોય છે, એટલે કે પાયાની પ્રવૃત્તિ. દેશના 60% કરતાં પણ વધુ લોકો રોજગારી માટે ખેતી પર આધારિત છે. હવે મિત્રો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે આપણને કે આપણા દેશના 60% કરતાં વધુ લોકો ખેતી પર આધારિત છે, જે રાષ્ટ્રીય આવકના 25%ની આસપાસ છે. હવે આપણે ખેતીનો હિસ્સો કેટલો છે રાષ્ટ્રીય આવકમાં? ખેતીનો હિસ્સો તો 25%, અને 60% લોકો ખેતી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. હવે મિત્રો આવકની વહેંચણીની અસમાનતા. વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક તથા ઉત્પાદનના સાધનોની વહેંચણીમાં અસમાનતા જોવા મળે છે. આ અસમાનતા ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં જોવા મળે છે. દેશના ટોચના 20% ધનિક લોકો રાષ્ટ્રીય આવકનો 40% હિસ્સો ધરાવે છે, જ્યારે તળિયાના 20% ગરીબ લોકો છે એ 10% હિસ્સો ધરાવે છે. આમ
વિકાસશીલ રાષ્ટ્રોમાં આવક અને સંપત્તિનું કેન્દ્રીકરણ ધનિક લોકોમાં થયેલું જોવા મળે છે. હવે મિત્રો યાદ રાખશું, શું કહે છે કે દેશના 20% ધનિક લોકો છે જે 40% હિસ્સો ધરાવે છે, અને જ્યારે 20% ગરીબ ઓ ટોચના ધનિક અને આ તળિયાના ગરીબ જે માત્ર 10% હિસ્સો ધરાવે છે. એટલે કે આવકમાં અસમાનતા છે. હવે બેરોજગારી એ વિકાસશીલ દેશોનું મહત્ત્વનું લક્ષણ ગણી શકાય. આ દેશોમાં બેરોજગારીનું પ્રમાણ કુલ શ્રમિકોના 3% કરતાં વધુ હોય છે. આ દેશોમાં બેરોજગારી જુદા જુદા સ્વરૂપે જેવી કે મોસમી બેરોજગારી, છુપી બેરોજગારી, ઔદ્યોગિક બેરોજગારી વગેરે જોવા મળે છે, જે બેરોજગારીની લાંબા ગાળાની હોય છે. હવે મિત્રો ગરીબી એ વિકાસશીલ રાષ્ટ્રનું લક્ષણ છે. જે લોકો પોતાની પ્રાથમિક જરૂરિયાતો જેવી કે અનાજ, કપડાં, રહેઠાણ, શિક્ષણ અને આરોગ્ય વગેરે સંતોષી શકતા ન હોય તેને ગરીબ ગણવામાં આવે છે. વિકાસશીલ દેશોમાં આવા લોકોનું પ્રમાણ લગભગ કુલ વસ્તીના 3 ભાગ જેટલું હોય છે. હવે દ્વિમુખી અર્થતંત્ર. વિકાસશીલ દેશોમાં અર્થતંત્રનું સ્વરૂપ દ્વિમુખી પ્રવર્તે છે. એક બાજુ ગ્રામ્ય વિસ્તારમાં પછાત ખેત પદ્ધતિ, જૂની પુરાણી યંત્ર સામગ્રી, રૂઢિચુસ્ત સામાજિક માળખું, ઓછું ઉત્પાદન જોવા મળે છે. જ્યારે બીજી બાજુ શહેરી ક્ષેત્રમાં આધુનિક ઉદ્યોગો, નવી ઉત્પાદન પદ્ધતિ, આધુનિક યંત્રો તેમજ વૈભવી જીવનશૈલી જોવા મળે છે. એટલે કે 2 પ્રકાર છે. એક પ્રકારના છે જે ગરીબ છે અને જે જૂની પુરાણી યંત્ર સામગ્રી ને પછાત ખેતીના કરે છે, રૂઢિચુસ્ત માળખું ધરાવે છે, અને બીજી બાજુ છે એ આધુનિક ઢબે નવી ઉત્પાદન પદ્ધતિ ને આધુનિક યંત્રો અને વૈભવી જીવન જીવે છે. હવે પાયાની અપર્યાપ્ત સેવાઓ. વિકાસ માટે અનિવાર્ય પાયાની સેવાઓ જેવી કે શિક્ષણ, વાહન વ્યવહાર, સંદેશા વ્યવહાર, વીજળી, આરોગ્ય, બેન્કિંગ વગેરે આવા અર્થતંત્રમાં ઓછો વિકાસ જોવા મળે છે, જે દેશના વિકાસ માટે અવરોધક બને છે. હવે મિત્રો છેલ્લું, આંતરરાષ્ટ્રીય વ્યાપારનું સ્વરૂપ. વિકાસશીલ દેશોમાં વિદેશ વ્યાપારનું સ્વરૂપ અને માળખું અલગ જોવા મળે છે. આ દેશો મુખ્યત્વે કૃષિ પેદાશો અને બગીચા પેદાશો તેમજ કાચી ધાતુઓની નિકાસ કરતા હોય છે. આ પ્રકારની નિકાસોની માંગ ઓછી હોય છે અને ભાવો નીચા હોય છે. કાચો માલ છે, કાચી ધાતુ છે, તેના ભાવ નીચા મળે, જેથી નિકાસોની કમાણી ઓછી હોય. જ્યારે આયાતો ઔદ્યોગિક પેદાશો અને યંત્ર સામગ્રીની હોય છે. આ વસ્તુનો ભાવ વધુ હોવાથી આયાતો પાછળનો ખર્ચ વધે છે. આમ વિકાસશીલ રાષ્ટ્રો માટે વિદેશ વ્યાપારની શરતો પ્રતિકૂળ રહેવાથી દેશ ઉપર વિદેશી દેવું વધે છે. શું કહે છે મિત્રો? પ્રતિકૂળ. આપણે જે આયાત નિકાસ છે એનું માળખું જો સમતેલ હોય તો તે પ્રતિકૂળ ન કહેવાય, અને જો આ પ્રતિકૂળ હોય તો વિદેશી દેવું વધી જાય. આમ વિકાસશીલ દેશોમાં મુખ્યત્વે ઉપર મુજબના લક્ષણો જોવા મળે છે. ભારત વિકાસશીલ રાષ્ટ્ર હોવાથી ઉપરના લક્ષણો ઓછે વત્તે અંશે ભારતને પણ લાગુ પડે છે. તો મિત્રો આ હતા વિકાસશીલ અર્થતંત્રના લક્ષણો. તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં પૂર્ણ કરીશું.